શિયાળાની સવારમાં ચા સાથે કંઈક આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય, કંઈક નવો જ, તો મજા પડી જાય છે. અથવા તો સાંજે લાઇટ જમવાનું મન હોય અને કંઈક આવું નવીન ગરમા ગરમ ટેસ્ટી અને કંઈક અલગ જ મળી જાય તો બીજું જોઈએ જ શું. તો આજે આપણે કંઈક નવા જ એકદમ નવા સ્વાદ સાથે એકદમ અલગ જ હરાભરા લીલા વટાણા અને પાલકના મૂઠિયા બનાવીશું. તો શિયાળો છે, વટાણા ખૂબ જ સરસ ફ્રેશ આવે છે. તો અહીંયા મેં એક વાટકી વટાણા લઈ લીધા છે. તે વટાણાને આપણે મિક્સરમાં દળવાના છે, એટલે કે પ્લસ મોડ પર આપણે તેને ગ્રાઇન્ડ કરવાના છે. એની પેસ્ટ નથી બનાવી લેવાની. આ રીતે એકદમ દરદરા એટલે કે અધકચરા વટાણા આપણે દળીને રેડી કરવાના છે. તો આ રીતે આપણે 3-4 વાર પ્લસ મોડ પર મિક્સર ચલાવીશું ને, એટલે આ રીતે અધકચરા આપણા વટાણા દળાઈ જશે. વટાણાની પેસ્ટ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા હું 3 વ્યક્તિ માટે બનાવી રહી છું, એટલે મેં આમાં ફોલો કર્યું છે. તમે જો વધારે વ્યક્તિ માટે બનાવવાના હોય તો વટાણાનું માપ થોડું વધારે લઈ લેવું. લીલી મેથી એકદમ સરસ ફ્રેશ આવે છે, તેને ધોઈ સાફ કરી અને કાપીને લીધી છે 1 વાટકી જેટલી. ત્યારબાદ આપણે ઝીણી સમારીને 1 વાટકી જેટલી પાલક લેવાના છે. આ ત્રણેય વસ્તુઓનું માપ તમે તમારી ચોઈસ મુજબ લઈ શકો છો, એટલે કે તેમાં વધઘટ તમારી રીતે તમે કરી શકો છો. પાલક વધારે લેવી હોય તો પણ ચાલે અને ઓછી લેવી હોય તો પણ ચાલે. અહીંયા મેં આદુ, મરચાં અને લસણની અધકચરી પેસ્ટ બનાવી લીધી છે, તે પણ હું આમાં એડ કરી રહી છું. અહીંયા મેં હળદર, ધાણા જીરું અને હિંગ એડ કર્યા છે. 2 ચમચી જેટલા તલ એડ કર્યા છે. ફ્લેવર માટે અજમો હાથમાં મસળીને નાખું છું. કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો. જો તમે ગરમ મસાલો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ટેસ્ટમાં બેલેન્સ માટે ખાંડ, 1 વાટકી નાની બાજરીનો લોટ, 1 વાટકી કરતાં થોડો ઓછો ચણાનો લોટ અને 1 વાટકી જેટલો ઘઉંનો રોટલી માટેનો જે લોટ આવે છે તે લીધો છે. તો બાજરી અને ઘઉંનો સરખો લીધો છે અને ચણાનો થોડો ઓછો લીધો છે. આ રીતે આપણે થોડા ચપટી સોડા એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણે આ મિશ્રણને મિક્સ કરતી વખતે 1 ચમચી પાણી પણ આપણે બહારથી એડ કરવાનું નથી. આ જ મિશ્રણમાંથી આપણે તેને મિક્સ કરી દેવાનું છે, એટલે કે વધારાનું પાણી આપણે એડ કરવાનું નથી. એ જ પ્રમાણે આપણે લોટ લેવાના છે. અને હા, જો મિશ્રણ થોડું વધારે ઢીલું થઈ જાય તો તમે લોટ લઈ શકો છો, પણ પાણી લેવાનું નથી. અને તમે જુઓ છો એકદમ જ સોફ્ટ લોટ છે, થોડો ઢીલા જેવો લાગે છે, હાથે પણ ઘણો બધો ચોટે છે. આવો જ લોટ આપણે રાખવાનો છે. જો મુઠિયા પોચા બનાવવા હોય ને તો આ રીતે લોટ રાખવાનો છે. એકદમ થોડો ઢીલો જ કહેવાય એવો લોટ આપણે રેડી કરવાનો છે. તો આ રીતે આપણે બધા જ મિશ્રણને હાથ વડે સરસ મસળી લીધું છે. ત્યારબાદ આપણે 1/2 લીંબુનો રસ નીચોવાનો છે. ખાંડ નાખી છે એટલે થોડું લીંબુ નાખીશું. એકદમ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ ટેંગી ટેસ્ટ આવશે એના માટે. અને થોડી ખાંડ હજુ ઓછી લાગી એટલે અડધી ચમચી ખાંડ એડ કરી છે. કુલ 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. એવું લાગે તો થોડું મિશ્રણ ટેસ્ટ કરી લેવાનું, જે ઓછું વધતું લાગે એ એડ કરી દેવાનું. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ઢીલો એવો લોટ આપણો રેડી થયો છે. હા ફ્રેન્ડ્સ, જો પોચા મુઠિયા બનાવવા છે તો આવો એકદમ ઢીલો જ લોટ રાખવાનો છે, કડક ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને હાથ વડે આપણે થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે એકદમ નાના એકદમ પાતળા આપણે મુઠિયા રેડી કરીશું. મેં અહીંયા ઢોકળિયા માટેનું જે સ્ટીમર આવે છે તે સ્ટીમ કરવા મૂકી દીધું હતું અને પ્લેટને પણ ગ્રીસ કરી દીધી હતી. અને હવે આપણે બધા જ મુઠિયાઓ તેમાં
ગોઠવી દઈશું. આપણે જો નાના મુઠિયા બનાવીશું ને તો સ્ટીમ થતાં વાર નહીં લાગે અને અંદર સુધી સરસ ચડી જશે. મોટા બનાવવા હોય તો પણ બનાવી શકો છો, પણ થોડો વધારે સમય લાગતો, સ્ટીમ થતાં વધારે સમય લાગે છે, એટલા માટે નાના નાના કરીને આપણે આ રીતે ગોઠવી દીધા છે. આ મુઠિયાને સ્ટીમ થતાં અંદાજે 20થી 25 મિનિટ જેટલો જ સમય લાગે છે. 20-25 મિનિટમાં તો આપણા મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો અહીંયા આપણા 20-25 મિનિટ થઈ ગઈ છે. મુઠિયા પણ સરસ એવા સ્ટીમ થઈ ગયા હોય એવું લાગે છે. આપણે મુઠિયાને ચેક કરી લેવાના છે કે આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે કે નહીં. તેના માટે ચપ્પુ લેવાનું છે અને ચપ્પાને સાફ ચપ્પુ આ રીતે મુઠિયામાં લગાવવાનું, અને જો ચપ્પાની આજુબાજુ કશું ચોટે નહીં તો સમજી લેવાનું કે આપણા મુઠિયા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે, જરા પણ અંદર કાચા રહ્યા નથી. તો 20 મિનિટમાં તો કમ્પ્લીટ મુઠિયા સ્ટીમ થઈ જાય છે. પ્લેટ નીચે લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું. ત્યારબાદ આપણે તેના પીસ કરી દેવાના છે. અહીંયા તમને મુઠિયાના મોટા પીસ ગમતા હોય તો મોટા કરી લેવાના. મારા ઘરમાં તો બધાને મુઠિયાનો થોડો થોડો અંદર ભૂકો આવે ને તો બહુ મજા આવતી હોય છે, તો હું નાના કરું છું, જેથી હલાવતી વખતે વઘારીએ ને ત્યારે હલાવતી વખતે તેનો થોડો ભૂકો થાય, એટલા માટે હું થોડા નાના કરી રહી છું. અહીંયા આપણે રાઈ, જીરું અને હિંગથી વઘાર કરવાનો છે. રાઈનું પ્રમાણ થોડું વધારે નાખ્યું છે, જેથી મુઠિયામાં તેનો ટેસ્ટ સારો લાગતો હોય છે. અને ત્યારબાદ આપણે જે લીલું ઝીણું ઝીણું લસણ આવે છે, લીલું લસણ એને સમારી દીધું છે ને એ એડ કર્યું છે. ત્યારબાદ આપણે સ્ટીમ થયેલા મુઠિયા એડ કરી દીધા છે. અહીંયા હું એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે તે ભૂલી ગઈ છું, એટલે કે તલ. તો તલ ભૂલી ગઈ હતી વઘારવા નાખવાના, અને મેં અહીંયા સાઈડમાં તેલ હતું, બહુ હજુ મિક્સ નહોતા કર્યા, સાઈડમાં તેલ હતું એટલે તલ ત્યાં નાખી દીધા છે. મારા જેવું ના થાય એનું ધ્યાન રાખજો. અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ મુઠિયા દૂધીના મુઠિયા કરતાં કંઈક અલગ જ મુઠિયા બનશે, ખૂબ જ ટેસ્ટી બનશે, એકદમ પોચા બનશે, અને મોઢામાં મૂકશો એટલે તરત જ સોફ્ટ, એટલા સોફ્ટ બને છે ને કે ખાવાની મજા પડી જતી હોય છે. અને ચા સાથે તો ગરમા ગરમ કંઈક અલગ જ લાગતા હોય છે. ફ્રેન્ડ્સ, તમારું સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે સબસ્ક્રાઈબ કરો ને તો મને એકદમ નવી નવી રેસીપી મૂકવાનો એકદમ ઉત્સાહ વધી જતો હોય છે, અને નવી કંઈક નવું જ બનાવવાનું મન થતું રહે છે. તો મારા ઉમળકાને વધારતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી રેસીપી જો તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા સગા સંબંધી સુધી શેર ચોક્કસથી કરજો. અને ઉપરથી થોડું આપણે ખાંડ અને થોડું મીઠું નાખ્યું હતું. ટેસ્ટ બેલેન્સ થાય એના માટે આપણે થોડું મીઠું અને ખાંડ નાખી હતી, અને ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી, એકદમ સરસ અને એકદમ પોચા, ખાવાની મજા આવી જાય એવા, અને દૂધીના મુઠિયાથી કંઈક અલગ જ અને નવા ટેસ્ટ સાથે આપણા મુઠિયા રેડી છે. જો તમે કોઈ દિવસ આ રીતે વટાણા, પાલક, મેથીના મુઠિયા નથી બનાવ્યા તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સરસ આપણા મુઠિયા બનીને રેડી થશે. તો ખૂબ જ ટેસ્ટી એવા મુઠિયા આપણા રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.